ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે બનાવશું મરચાંની પટ્ટીના અને કાંદાની રીંગના ભજીયા. કાંદાની રીંગના મરચાંની પટ્ટીના ભજીયા તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ આજે હું તમને અલગ રીતે ડિફરન્ટથી બતાવીશ. તો ચાલો બનાવીએ આપણે ખાટા મીઠા મરચાંની પટ્ટીના ભજીયા. જો સૌ પ્રથમ આપણે કાઠિયાવાડી તીખા મરચાં આવે ને એ લીધા છે. એને આવી રીતે કટિંગ કરીને 4 ભાગમાં અને એના બિયા અને આપણે રગું કાઢી લીધી છે. પછી એને આવી રીતે સરસ રીતે થાળીમાં ગોઠવીને એમાં લીંબુ અને મીઠું ભભરાવી અડધો કલાક રહેવા દેવાના છે. એટલે એમાં લીંબુ ને મીઠું ચડી જશે એટલે આપણા ભજીયા સરસ ખાટા અને મીઠા લાગશે. તો હવે સૌ પ્રથમ આપણે એનો લોટનો ડો તૈયાર કરીશું. સૌ પ્રથમ બેટર માટે આપણે ચણાનો 1 મોટો વાટકો લોટ લઈશું. એમાં આપણે નાખીશું ચોખાનો એનાથી 1 નાનો વાટકો ચોખાનો લોટ. એની અંદર આપણે નાખીશું થોડી મરચાંની કટકી. એમાં આપણે નાખીશું 1 નાનો આદુનો ટુકડો છીણેલો છે તેનું છીણ, અને એમાં નાખીશું આપણે થોડો મરી પાવડર. એમાં નાખીશું આપણે સ્વાદ મુજબ મીઠું. મીઠું આપણે ઓછું લેવાનું છે કેમ કે આપણે મરચાંમાં મીઠું અને લીંબુ નાખેલા છે એટલે એમાં ખારાશ તો છે જ. અને આપણે હાથથી મસળીને થોડો અજમો નાખીશું. હવે આપણે આમાં પાણી નાખીને એનું બેટર તૈયાર કરીશું. પાણી આપણે થોડું થોડું નાખીને બેટર તૈયાર કરીશું. જેટલું જોઈશે એટલું પાણી આપણે એડ કરતા જઈશું. આ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરને આટલું ઢીલું રાખવાનું છે કારણ કે આપણે એકદમ ક્રિસ્પી બનાવવા છે ભજીયા, અને આમાં આપણે સોડા કે ઈનોનો ઉપયોગ કરવાનો નથી. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે મસાલો કર્યો ત્યારે તેલ મૂકી દીધું હતું. હવે આપણે આને ડીપ કરીને મરચાંને તળી લેશું. એક સરસ રીતે આવી રીતે લોટમાં બોળી અને આપણે ભજીયા મૂકીશું એટલે મસ્ત એકદમ કડક અને એકદમ ક્રિસ્પી થશે. તો જો આવી રીતે આપણે બધા જ ભજીયાને તળી લેશું. જુઓ આ આપણા ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે અને એકદમ કડક થઈ ગયા છે. આ રીતે આપણે બધા જ ભજીયા સરસ રીતે તળી લેશું. આપણા મરચાંની પટ્ટીના ભજીયા સરસ કડક રીતે તળાઈ ગયા છે. હવે જો ખખડે છે ને ત્યાં છે ને મસ્ત એકદમ ક્રિસ્પી. જો આ ભજીયાની સાથે આપણે બનાવશું કમરખની ચટણી. આને સ્ટાર ફ્રૂટ પણ કહે છે. હવે આ જો ખાટા હોય તો એમાં લીંબુ નાખવાની જરૂર પડતી નથી, પણ આજે મેં મોળા લીધા છે એટલે મેં થોડું લીંબુ લીધું છે. ધાણા, લીંબુ, ખાંડ, મરચાંની કટકી, સિંગ, આદુ અને સ્વાદ મુજબ મીઠું. આ સ્ટાર ફ્રૂટની આજે આપણે ચટણી બનાવીશું. સૌ પ્રથમ આપણે ધાણા લીધા છે. હવે એની અંદર આપણે નાખીશું 7-8 મરચાંની કટકી, અને એની અંદર આપણે નાખીશું અડધો કપ સિંગ. એની અંદર નાખીશું આપણે 2 ઇંચ આદુનો ટુકડો. એની અંદર નાખીશું આપણે 2 ચમચી ખાંડ. એની અંદર નાખીશું આપણે 2 મોટા લીંબુનો રસ, અને એની અંદર નાખીશું આપણે સ્વાદ મુજબ મીઠું. હવે આ બધા મસાલાને આપણે ક્રશ કરી લેશું, અને આ થોડા ક્રશ થઈ જાય પછી આપણે આ સ્ટાર ફ્રૂટના જે કટકા કરેલા છે એ અંદર એડ કરી દઈશું. હવે જો આપણું અધકચરી બધું મસાલો વટાઈ ગયો છે. હવે એમાં આપણે સ્ટાર ફ્રૂટ નાખી દઈશું અને ફરીથી એને વાટી લઈશું સરસ રીતે. જો આપણી ચટણી સરસ રીતે વટાઈ ગઈ છે. હવે એમાં આપણે નાની અડધી ચમચી હળદર ઉમેરીશું, કારણ કે જો 2 દિવસ આપણે ચટણીને રાખવી હોય ફ્રીજમાં તો એ સરસ એકદમ લીલી રહે છે. તો જુઓ તૈયાર છે આપણી આ કમરખની ચટણી, જે આપણે ગરમ ગરમ ભજીયા સાથે ખાઈ શકીએ છીએ. મીડિયમ સાઇઝના 2 ડુંગળી લીધી છે અને એને મેં આ રીતે રીંગોમાં કટ કરી લીધી છે. આપણે ગોળ રીંગ કરીને અને એમાંથી રીંગો છૂટી પાડી દેવાની છે. પછી એને મેં લીંબુ અને મીઠામાં બોળી રાખેલી હતી તો એને 10 મિનિટ જ બોળી છે. હવે જે બેટર બનાવેલું છે એ બેટરને આપણે થોડું ઢીલું કરી દેવાનું છે, અને એ બેટરમાં આ રીતે બોળી અને પછી આપણે એને
આ રીતે બ્રેડ ક્રમ્સમાં બોળી દેવાની છે, આ રીતે. હવે એને આખી બ્રેડ ક્રમ્સમાં સરસ રીતે આવી રીતે રગદોળીને અને પછી આપણે આપણું જે બેટર છે મેઇન જે ભજીયા પાડવાનું એમાં બોળીને અને આ રીતે આપણે બધી જ રીંગોને તળી લેશું. જો આપણી લીંબુ મીઠાવાળી કાંદાની રીંગો જે હતી તે સરસ રીતે તળાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લેશું. જુઓ, આ છે ખાટા મીઠા મરચાંની પટ્ટીના ભજીયા. એની સાથે મેં ફ્રોઝન ચટણી જે છે આપણે આંબલીની એ મૂકી છે અને આ છે આપણા ખાટા મીઠા કાંદાની રીંગના ભજીયા. એની સાથે મેં આજે જ તાજી બનાવેલી જે સ્ટાર ફ્રૂટની ચટણી છે એ મૂકી છે. તો જો લાગે છે ને એકદમ સરસ. ખૂબ વરસાદ આવી રહ્યો છે અને આપણે ગરમ ગરમ ભજીયાની ડીશો તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ ઘેરે આ રીતના અલગ અલગ રોજે ભજીયા બનાવીને ખાઓ અને મને લખીને મોકલો કે તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારી આ ભજીયાની અલગ રીતની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.